કે પહેલેથી જ આ મેટરની અંદર એક સ્ટેન્ડ ક્લિયર હતું એ લોકો તરફથી, જયરાજભાઈ એમના પરિવાર તરફથી, કે આપણું આની અંદર કોઈ પણ જગ્યાએ ઇન્વોલ્વમેન્ટ નથી નથી ને નથી. તો આપણે આમાં કોઈ સ્ટેટમેન્ટ આપવાની કે અથવા આગળ કોઈ વિશે ચર્ચા કરવાની કોઈ જરૂરિયાત રહેલી નથી. અમે બી અમારા સોર્સિસ દ્વારા, અમારા જે નજીકના મિત્રો છે એમના દ્વારા બી અહીંયા બધી તપાસ કરાઈ. તો એમાં બી ક્યાંય અમને એવું નથી લાગ્યું અત્યાર સુધીમાં કે જયરાજભાઈ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આ મેટરની અંદર ક્યાંય ઇન્વોલ્વ હોય. હા, એક ખરું કે ઘણા બધા એમના મિત્રો કે અથવા એમના કોઈ કનેક્ટેડ આ જે માયાભાઈ સાથે નવનીતભાઈની જે ટેલિફોનિક વાતચીત થઈ કે માફી માંગો ના અંતે, તો આ મુદ્દો છે ને ખરેખર સર મારા ખ્યાલ મુજબ કે આની અંદર આખો શંકાના દાયરામાં નવનીતભાઈ જ આવે છે પહેલેથી. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જયરાજ આહિરને બગદાણા બબાલની જે આખી ઘટના થઈ, આ ઘટનામાં હવે જે છે એસઆઈટી દ્વારા સમન્સ આપવામાં આવ્યા. જયરાજ આહિરે પોતાનું જે છે નિવેદન નોંધાવ્યું અને હવે આ આખી બાબતને લઈ અને ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે આ આખી ઘટનામાં પૂછતાછ થઈ આગામી સમયમાં જે છે જયરાજ આહિર સામે કેવી રીતે કાર્યવાહી થઈ શકે છે, આ તમામ બાબતોની ચર્ચા વચ્ચે આજે આપણી સાથે આહિર સેનાના એડવોકેટ જોડાયા છે. સૌપ્રથમ તો આપણે એડવોકેટને પણ વાત કરી લઈએ. મનવીરભાઈ, આપનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. જી નમસ્કાર સર. મનવીરભાઈ, સૌપ્રથમ તો મારે આપને એ પ્રશ્ન પૂછવો છે કે જયરાજ આહિરને આટલા સમયથી જે કોળી સમાજ દ્વારા એક માંગ હતી કે એસઆઈટી સમક્ષ બોલાવવામાં આવે, એમનું નિવેદન લેવામાં આવે, આ આખી ઘટનાને લઈ અને આહિર સમાજ દ્વારા હજી સુધી કોઈ નિવેદન નહોતું આપવામાં આવ્યું, કારણ કે જે છે જયરાજ આહિરને સમન્સ નહોતા આપવામાં આવ્યા. હવે સમન્સ આપવામાં આવ્યા છે, એમની પૂછતાછ કરવામાં આવી છે. સૌપ્રથમ તો એ બાબતને લઈને આપ કેવી રીતે જોવો છો? જી સર, હવે વાત એવી છે કે પહેલેથી જ આ મેટરની અંદર એક સ્ટેન્ડ ક્લિયર હતું એ લોકો તરફથી, જયરાજભાઈ એમના પરિવાર તરફથી, કે આપણું આની અંદર કોઈ પણ જગ્યાએ ઇન્વોલ્વમેન્ટ નથી નથી ને નથી. તો આપણે આમાં કોઈ સ્ટેટમેન્ટ આપવાની કે અથવા આગળ કોઈ વિશે ચર્ચા કરવાની કોઈ જરૂરિયાત રહેલી નથી. અમે બી અમારા સોર્સિસ દ્વારા, અમારા જે નજીકના મિત્રો છે એમના દ્વારા બી અહીંયા બધી તપાસ કરાઈ. તો એમાં બી ક્યાંય અમને એવું નથી લાગ્યું અત્યાર સુધીમાં કે જયરાજભાઈ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આ મેટરની અંદર ક્યાંય ઇન્વોલ્વ હોય. હા, એક ખરું કે ઘણા બધા એમના મિત્રો કે અથવા એમના કોઈ કનેક્ટેડ આ જે માયાભાઈ સાથે નવનીતભાઈની જે ટેલિફોનિક વાતચીત થઈ કે માફી માંગો ના અંતે, તો આ મુદ્દો છે ને ખરેખર સર મારા ખ્યાલ મુજબ કે આની અંદર આખો શંકાના દાયરામાં નવનીતભાઈ જ આવે છે પહેલેથી. કે બગદાણાની જે મેટર છે એમને નવનીત માયાભાઈને ફોન કરવો, માયાભાઈ આગળ માફી મગાવી, ભલે એવું કહે છે કે બે નથી મગાવી, પણ એમને આ વાતને ક્યાંક મારી મચોડીને બજારની અંદર એમને જે માયાભાઈએ માફીનો વિડીયો આપ્યો એ મારી મચોડીને કે બે આ કરાયું ને માયાભાઈને મેં માફી મગાવી, આવું કઈ ઇન્સિડન્ટ બનેલું હશે કદાચ, આપણે એવું માનીએ. તે પછી જયરાજભાઈ નો ફોન આવે છે તો એ ફોન બી રેકોર્ડ થાય છે, બરાબર. ફોન માણસ રેકોર્ડ કરે, કારણ કે જનરલી કોઈના ફોન રેકોર્ડ કરતા હોતા નથી. પણ આ ઘટનાની અંદર મને એટલા માટે શંકા થાય છે કે એમને એ ફોન બી રેકોર્ડ કરેલો છે જયરાજભાઈનો. ટૂંકમાં મારું કહેવાનું છે કે આ આખી ઘટના છે ને શરૂઆતમાં પ્રી પ્લાન થી, એમાં મને તો 100% ડાઉટ છે કે નવનીતભાઈની પણ પૂરેપૂરી બધી તપાસ થવી જોઈએ સીટ દ્વારા. તો જ મનવીરભાઈ, એક પ્રશ્ન અહીંયા જી એ છે કે જી નવનીતભાઈ એ કોલ રેકોર્ડિંગ કરી અને જે આખો વિડીયો પણ સામે આવ્યો, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે મને એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જો આવો કોઈ વ્યક્તિ હોય, તમારી સામે હોય અને તમને ખબર હોય કે તમને આ બાબતને લઈને ફોન આવ્યો છે, તો પછી એ વ્યક્તિ કોલ રેકોર્ડ પણ કરી શકે છે ને, કારણ કે એને તો એક ડર હોય જ શકે માણસને, કારણ કે આવી રીતે જો એમના આગલા દિવસ વાત થઈ હોય ને આ જે આખી માફી માંગી હોય ને આવી ઘટના થઈ હોય તો. ના ના સાહેબ, માયાભાઈ તો શું સામેથી જ સ્વેચ્છાએ કીધું કે ભાઈ ચાલો વિડીયો આપી દો, વિડીયો આપી દીધો. પણ એ વિડીયો પછી આ લોકો કઈ રીતે રજૂ કર્યો, માયાભાઈ બી આહિર સમાજ તો ઠીક છે, પણ 18 સમાજ, દરેક સમાજની અંદર એમનું એક સારું એવું નામ છે, એમનું વર્ચસ્વ છે, બરાબર. એ સિવાય બી ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેમની અંદર નવનીતભાઈ ઉપર આક્ષેપો થયા છે કે આ એક જ મેટર એવી નથી કે સરપંચ છે નહીં, ભલે એમના ભાભી છે એ સરપંચ પણ તે બી કામ ચાલુ કરે છે, એટલે ટ્રસ્ટને તેમને બી ઘણા બધા ઇસ્યુ ક્રિએટ હતા જ અગાઉ બી, આમની પહેલા આ ઘટના પહેલા બી એ આખા ગામને ખબર છે, બગદાણામાં બી આ ચર્ચા થાય છે. તો એ ઘણા બધા વિષયો હોવા છે કે એમના ઉપર બી કોઈ આ ફેક્ટ કરવાની આપણે જરૂર છે.
એ મુદ્દા ઉપર બી આપણે જોઈએ તો એવું જ નથી કે આ રીતે. અને જયરાજભાઈનું 100% ચાલો નામ એ લોકોએ આપ્યું છે તો આપણે બી માનીએ. અને ઘણા બધા એવા વિડીયો છે કે એમના ઉપર આપણે શંકા બી કરી. પણ ખરેખર હમ જો જયરાજભાઈ આ મેટરની અંદર એમને ક્યાંય સીટમાં કે પોલીસમાં તપાસ ના કરતા હોય તો આપને એવું થાય. જ્યારે એમને સમન્સ મળ્યું તો જયરાજભાઈ સામેથી હાજર થયા, એમને નિવેદન આપ્યું. હજી બી એ કહે છે કે ગમે ત્યારે મારી જરૂર પડશે, મને બોલાવશે તો હું ગમે ત્યારે બી સીટ સમક્ષ હાજર થવા માટે મારી જે જરૂર પડે તો હું એ નિવેદન આપવા માટે બી એગ્રી છું. તો કોઈ પણ માણસ છે સર, જો ખરેખર એ આરોપી હોય કે અથવા દોષી હોય તો એ માણસ ભાગતો ફરે અથવા તો એમના ચહેરાના હાવભાવ કે એમની ક્રિએટિવિટી ઉપરથી આપણે ઘણા બધા એંગલથી એવું લાગી શકે કે પણ એમને કાલે જે રીતે આખો ઘટનાક્રમ છે એ મેં જોયો છે અને એના ઉપરથી અમે 100% કહી છે કે જયરાજભાઈ ખરેખર આમાં કેવું હોવા જોઈએ નહીં. અને કદાચ હોય તો હજી બી તપાસ માટે સરકારને અને સીટને સાથ સહકાર આપવા માટે બંધાયેલા છે. પણ મનવીરભાઈ, આ આખી ઘટનામાં એસઆઈટી ને કંઈક એવું લાગ્યું હશે કે ઇન્વોલ્વમેન્ટ છે, કાં તો આ આખી ઘટનામાં ક્યાંક ને ક્યાંક એમની સામે પણ શંકા હશે, કારણ કે એના આગલા દિવસે નવનીત ભાઈને બોલાવવામાં આવ્યા હતા એસઆઈટી દ્વારા, અને નવનીતભાઈએ એવું કીધું છે કે એમના દ્વારા 15 જેટલા પુરાવા આપવામાં આવ્યા છે. આપણે ખાલી એક વિડીયો કે કોલ રેકોર્ડિંગ સિવાય પણ જે છે બીજા 13 જેટલા પુરાવા કહી શકાય, અને આ 15 પુરાવા આપ્યા બાદ એસઆઈટી દ્વારા જયરાજ આહિરને જે છે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જી. તો પણ હમ એક મિનિટ. હવે એમાં કેવું છે કે સીટને આ તપાસનો વિષય શું છે કે પહેલેથી જ આ સ્ટેન્ડ ક્લિયર છે કે ભાઈ જયરાજભાઈનું આમાં નામ ફેરફાર ના કરો. એના માટે સીટની રચના છે. જો જયરાજભાઈને જ્યાં સુધી તપાસ નહીં થાય તો સીટનો કોઈ મતલબ નથી. સીટની તપાસ ત્યાં સુધી કઈ પૂરી થવાની નથી. નવનીતભાઈને બોલાવ્યા, નવનીતભાઈ પુરાવા આપ્યા, પછી જે કોઈ કોલ રેકોર્ડની જે એમાં મીડિયેટર મધ્યસ્થી હતા એમને બી બોલાયા, જયરાજભાઈને બોલાયા. જવરાજભાઈને 3 સાડા 3 કલાક બી પૂછપરછ થઈ, નવનીતભાઈની બી થઈ. પણ હવે સર એવું છે કે જયરાજભાઈની તપાસ પૂરી થઈ છે. હવે આ મેટર આગળ કંઈક આમનો સારો જે કાંઈ નિર્ણય આવે છે. આપણે એવું નથી કહેતા કે દોષી હોય તો દોષીનો આવે, સારું હોય તો સારું આવે. પણ એ બધાય સ્વીકારવું. પણ જયરાજભાઈ 100% કે એ સીટને ફૂલી સપોર્ટલી એકદમ કરી રહ્યા છે. તો અત્યારે શું છે કે આપણે કોઈ પણ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવા કરતા આ તપાસ સારી દિશામાં સારી રીતે પૂર્ણ થાય એ માટે આગળના પ્રયત્નો બંને તરફથી થવા જોઈએ. અને બીજા ખોટા જે દોષારોપણો થાય છે કે આમ થાય તેમ થાય, સીટમાં આવું થશે તો એ ના થવું જોઈએ. સીટને એની રીતે સારી રીતે તપાસ પૂરી કરવા દેવી જોઈએ, મારું એવું કહેવું છે. મનવીરભાઈ, આગામી સમયમાં શું આખી ઘટનામાં તમે કીધું એમ નવનીતભાઈ પણ શું શંકાના દાયરામાં આવી શકે છે? શું એમની સામે પણ કોઈ કાર્યવાહી થઈ શકે? સર, એ તો આપણે ના કહી શકીએ, પણ મારું જો ખરેખર આ તપાસ સચોટ રીતે પૂરી કરવી હોય તો મારું એવું માનવું છે કે શરૂઆતે નવનીતભાઈથી જ આ તપાસ શરૂ થવી જોઈએ. અને પછી જે એમને આક્ષેપો નાખેલા છે એમની બી બધી તપાસ, તો જ આમનો સાચો ન્યાય મળશે, તો જ આ તપાસ સાચી રીતે પૂરી થશે. બાકી આ અત્યારે છે કે નવનીતભાઈ તરફથી પ્રેશરાઇઝ કરવામાં આવી રહ્યા છે કે ભાઈ અમે 1 લાખ લોકો બોલાવશું. પણ એ ક્યારે થાય કે હજી તપાસ પૂરી નથી, એમનું કોઈ રિઝલ્ટ નથી આવ્યું, એમાં તમને કોઈ ડાઉટ લાગે તો પછી એ બધા વિષય. પણ અત્યારથી જ આખી તપાસને સરકારને પ્રેશરાઇઝ કરવાની વાત છે, એ ખરેખર ગેરવ્યાજબી છે ને આવું ના થવું જોઈએ. જી જી. હવે શું આગામી સમયમાં જયરાજ આહિરને એસઆઈટી દ્વારા સમન્સ આવી શકે છે? અને હવે આની અંદર અંતિમ ચરણ શું હોઈ શકે એસઆઈટી દ્વારા? જે તમે આટલા સમયથી એક એડવોકેટ પણ છો, ક્રિમિનલ કેસ પણ જોયા હશે તમે, આનો આખરે અંત શું આવી શકે છે આ કેસનો? સર, હજી તો આમાં બહુ ઊંડી તપાસો થશે. હજી તો આ પ્રાથમિક તપાસો થશે. અત્યારે આ લોકો આ બધાને એવું છે, ઘણા બધા મેં યંગસ્ટરનું એ જોયું છે પેલું કે ભાઈ જલ્દી 4 દિવસમાં તપાસ પૂરી થાય ને જયરાજભાઈનું નામ આવી જાય અને તપાસ પૂરી થઈ જાય. પણ ખરેખર સીટની અંદર એવું નથી હોતું. સીટની જ્યારે બી રચના થઈ છે, આપણે આમની પહેલા ઘણી બધી ઘટનાઓમાં જોયા છે. સીટ છે હજી તો એ પ્રાથમિક તપાસ છે. બધાના એક વખત નિવેદન લેશે, જોશે, પુરાવા ચેક કરશે, કોઈ FSL થી લગી આ ઘણા બધા ટેલિફોનિક છે, મોબાઈલ છે. તો એ બધું ચેકઅપ થશે. ચેકઅપ થયા પછી જો સીટને એવું લાગશે કે ખરેખર આમાં કઈ તથ્ય છે તો જ, કારણ કે આની અંદર સાહેબ આપણો ન્યાયતંત્ર કાયદો એવું કહે છે કે કોઈ નિર્દોષ વ્યક્તિ છે તો એમને કોઈ પણ પ્રકારે, એમાં ખાસ કરીને જયારે આવા સેલિબ્રિટીના ઘટનાઓ બનતી હોય છે ત્યારે સરકારને, પોલીસને અને આવી કોઈ પણ સીટ બનતી હોય છે તો એ લોકો બહુ
ઘણા બધા વિષયો, ઘણા બધા પાસાઓ એમના ફેક્ટ ચેક કરીને પછી જે નિર્ણય ઉપર આવતી હોય છે. એટલે અત્યારે આપણે કોઈ પણ વિષય ઉપર જવું ને એ મારા ખ્યાલ મુજબ બહુ ઉતાવળ છે. હજી આમની અંદર બહુ ટાઈમ લેશે. 100% હું માનું છું. હજી તપાસ આગળ વધશે. હજી કદાચ હું તો એવું માનું છું કે નવનીતભાઈને બી બીજી વખત બોલાવે ને જયરાજભાઈને બી બીજી વખત બોલાવવામાં આવે. જી, મતલબ એમને કારણ કે નિવેદન જો લેવા હા, હોય, આની અંદર કારણ ક્લિયરિટી કે ના હજી હોય તો બોલાવી શકે. હા, ઓકે બોલાઈ શકે. કારણ કે સીટ જ્યાં સુધી કોઈ ડિસિઝન ના લે એટલે હજી આમાં ઘણું બધું આગળ આવશે. પણ એના માટે થઈને બધા જ બંને સમાજોને અમે એક જ વિનંતી કરીએ છીએ કે ભાઈ હમ યુવાનો છે એ ખોટા કોઈ રાજકીય ગેરમાર્ગે ના દોરાય કે ખોટા કોઈ હું એવું કહું કે આમ છે તેમ છે એમના કોઈ વિષય ઉપર ના આવે ને સીટ ઉપર સંપૂર્ણ ભરોસો કરો અને એમનો જે બી ચુકાદો આવે એના પછી આપણે કોઈ સ્ટેટમેન્ટ નિવેદન આપીએ. અત્યારે સરકારને પ્રેશરાઈઝ કરવાની જે વાત છે કે 1 લાખ હમ માણસોનું સંમેલન કરશું કે આવું કરશું. આ એક પોલિટિકલ એંગલ થઈ જાય છે. આમાં શું છે કે એમના સમાજના જે આગેવાનો છે, પરસોત્તમભાઈ હમ હોય કે 15-15 એમએલએ છે, 3-3 સાંસદ છે. એ સરકાર એમને ખૂબ સપોર્ટ કરી રહી છે. તો આમાં હમ કેવું લાગે છે કે એમના જ આગેવાનોનું અત્યારે ક્યાંક અન્યાય થઈ રહ્યું છે. એમના જ આગેવાનોનું અપમાન થઈ રહ્યું છે. જી જી દિશા આ અત્યારે અલગ આખી દિશા જી અત્યારે અલગ થઈ રહી છે. જી જી આપ અમારી સાથે જોડાયા અને આખી બાબતને લઈ અને ચર્ચા કરી એની માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. આ આખી ઘટનાને લઈ અને હાલ ચર્ચાઓની વચ્ચે એડવોકેટનું એવું જ કહેવું છે કે આગામી સમયમાં હજી તો આખી પ્રાથમિક તપાસ છે. આગામી સમયમાં હજી આખી બાબતને લઈ અને વધુ તપાસ થશે અને આગામી સમયમાં વધુ ફરી એકવાર નવનીત બાલદિયા અને જયરાજ આહિરને પણ એસઆઈટી બોલાવી શકે છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે આખી બાબતને લઈ અને શું નિર્ણય આવે છે. સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.